જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં આજે આપણે સાંભળશું શ્રી દ્વારકાધીશના કૃપાપાત્ર શ્રી દામોદરદાસ સાંભળવાલાની વાર્તાનો ભાગ 3. નારાયણ દરજી ભગવદ આજ્ઞાથી આબુ પર્વત પરના ઋષિવર પાસેથી આ સ્વરૂપને પધરાવી લાવ્યો હતો. હવે એને આજ્ઞા થઈ હતી કે શ્રી વલ્લભાચાર્યજીનો સેવક મને પધરાવવા આવશે. મારે હવે ત્યાં પધારવું છે. દામોદરદાસ ત્યાંથી ધામધૂમથી એ સ્વરૂપ પધરાવી લાવ્યા. શ્રી વલ્લભે એ સ્વરૂપને પુષ્ટ કરી એમને માથે પધરાવી આપ્યું. દામોદરદાસ જાતીય ક્ષત્રિય હતા. કરૌલીના ચંદ્રવંશી રાજાના પ્રધાન હતા. અતિશય ધનાઢ્ય હતા. એમના સસરા પણ એવા જ ધનસંપન્ન. લગ્ન વખતે દીકરીને દાયજામાં પુષ્કળ સંપત્તિ સાથે 100 દાસીઓ આપી હતી. દામોદરદાસને ત્યાં નહાવા માટે ગરમ પાણી મૂકવાના દેગ પણ ચાંદીના રહેતા. રાજા અંબરીશને ત્યાં વૈભવી સેવાનો અંગીકાર કરનારા શ્રી દ્વારકાધીશને પુનઃ એના વૈભવનો અંગીકાર કરવાની ઈચ્છા થઈ. આ સંપત્તિવાન ભક્તને ત્યાં નિજ ઈચ્છાથી પધાર્યા પછી સેવાના વૈભવમાં શું બાકી રહે? ઘણી પ્રીતિથી અને અત્યંત વૈભવથી દામોદરદાસ પત્ની સહિત શ્રી દ્વારકાધીશની સેવા કરવા લાગ્યા. વિવિધ પ્રકારના ભોગ રાગ શૃંગારથી પ્રભુને લાડ લડાવી રીઝવવા લાગ્યા. દાયજામાં આવેલી દાસીઓ પૈકી એક દાસી લીલાનો ઉચ્ચ કક્ષાનો જીવ. એના પર પણ પ્રભુની ઘણી કૃપા થઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં આજે આપણે શ્રી દ્વારકાધીશના કૃપાપાત્ર શ્રી દામોદરદાસ સાંભળવાલાની વાર્તાનો ભાગ 4 સાંભળશું. કેટલોક સમય વીતી ગયો. અહીં બધું તો પ્રભુને સુખરૂપ હતું. એમની હવેલીમાં પ્રભુને બિરાજવાનું મંદિર પણ સુંદર હતું. પરંતુ એ જમાનામાં ચોરીના ઘણા ઉપદ્રવને કારણે ધનિકોને ત્યાં ઘરના બારી બારણા તરુણ ઓછા રાખવામાં આવતા. એટલે ઉષણકાળના દિવસોમાં પ્રભુને તાપ વિશેષ લાગતો. રાત્રિએ પણ મંદિરમાં પવનની આવાજવી નહીં. દિવસે સેવા સમયે તો દાસી પંખો કરે, પરંતુ પોળ્યા પછી તો મંદિરને તાળામંગળ થઈ જાય. પ્રભુને આ રીતે શ્રમ પડતો. વિશેષમાં એકવાર એવું બન્યું કે રાત્રે સખત ઉકળાટ થતો. ત્યારે દામોદરદાસ પોતાને ગરમી સહન ન થવાથી બહાર ઓટલા પર ખાટ નખાવીને સૂઈ ગયા. આ તો વળી મોટો અપરાધ થયો. યથા દેહે તથા દેવેનો સિદ્ધાંત ત્યાં ચૂકાઈ ગયો. સ્નેહ માર્ગની રીત વિસરાઈ ગઈ. કૃપાળુ પ્રભુ પોતાના ભક્તની ભૂલ ન સુધારે તો કેમ ચાલે? શ્રી દ્વારકાધીશે પોતાના કૃપાપાત્ર દાસીને રાત્રિમાં આજ્ઞા કરી, તું મારું મંદિર ખોલી નાખ અને પંખો કર. મને બહુ તાપ લાગે છે. દાસીએ તરત જ તેમ કર્યું. કેટલીક વાર પંખો નાખ્યો પછી પ્રભુએ આજ્ઞા કરી કે હવે તું સૂઈ જા, પણ મંદિર ખુલ્લું રાખ. પવન માટે દ્વાર ખુલ્લા મૂકીને દાસી સૂઈ ગઈ. જય શ્રી કૃષ્ણ.